સૌ મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.3માં દાખલા નંબર 5 વિશે અભ્યાસ કરવાના છે. દાખલા નંબર 5, 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે રૂપિયા 8 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય? તો અહીં તમે જોઈ શકો છો કે લંબાઈ કેટલી આપેલ છે આપણને 500 મીટર અને પહોળાઈ કેટલી આપેલ છે તો 200 મીટર. બરાબર, એટલે કે જે લંબચોરસ જમીન છે એની લંબાઈ 500 મીટર અને પહોળાઈ 200 મીટર આપણને આપેલ છે. તો આ પરથી આપણે સૌપ્રથમ લંબચોરસનું આપણે ક્ષેત્રફળ શોધવું પડશે. બરાબર, તો આપણે લખીશું કે લંબચોરસ ની લંબાઈ, અથવા તો તમે લખી શકો કે લંબચોરસ જમીનની લંબાઈ, અથવા તો તમે લંબચોરસની લંબાઈ પણ લખી શકો, અથવા ફક્ત લંબાઈ લખવું હોય તો પણ ચાલે. 500 મીટર અને લંબચોરસની પહોળાઈ, તો લંબચોરસની પહોળાઈ આપણને કેટલી આપેલ છે? રકમમાં આપેલ છે આપણને 200 મીટર. તો આપણે ક્ષેત્રફળ શોધીશું. અહીં આપણને જમીન પર છે તો આપણે જમીન શબ્દ ઉપયોગ કરીશું, અથવા નહીં લખે તો પણ ચાલે. આપણે લખીશું તો લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ બરાબર બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ આપણું ક્ષેત્રફળનું સૂત્ર છે. બરાબર, ફરી એકવાર તમે અહીં લંબચોરસની લંબાઈની જગ્યા ઉપર લંબચોરસ જમીનની લંબાઈ આમ શબ્દ પણ લખી શકો છો. તે જ પ્રમાણે અહીં લંબચોરસ જમીનની પહોળાઈ એવી રીતે તમે લખી શકો છો. અહીં આપણે લખ્યું જ છે લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપેલ છે? 500 મીટર ગુણ્યા પહોળાઈ 200 મીટર. હવે જ્યારે ગુણાકારનું ચિહ્ન હોય ત્યારે અને 0 આપેલ હોય તો તમારે શું કરવાનું? 0 લખી લેવાના. અહીં કેટલી 0 છે? 1, 2, ત્યાર પછી 3 અને 4. કુલ શૂન્યની સંખ્યા 4 છે. 1, 2, 3, 4. કઈ સંખ્યા બાકી વધે છે? 5. અને અહીં કઈ વધે છે? 2. 5 દુ 10. અને એકમ શું થાય છે? ચોરસ મીટર, અથવા તમે લખી શકો છો મીટરનો વર્ગ. ચોરસ મીટર પણ લખી શકો છો, અથવા તમે મીટરનો વર્ગ પણ લખી શકો છો. તો આપણો જવાબ શું આવે છે? અહીં 1 લાખ આપણો જવાબ આવે છે. 1 લાખ ચોરસ મીટર. બરાબર, હવે રકમમાં જુઓ કે પ્રતિ 100 એટલે કે 100. બરાબર, 100 મીટરના કેટલા છે? 100 મીટરના 8 રૂપિયા છે. તો આપણે 1 લાખ ચોરસ મીટરના કેટલા થાય એ આપણે શોધવાના છે. બરાબર, તો આપણે લખીશું સેન્ટન્સ કે 100 ચોરસ મીટર, એટલે કે 100 મીટર લખે તો પણ ચાલે, અથવા તો ચોરસ મીટર લખે તો પણ ચાલે. આપણે લખીશું 100 મીટર. બરાબર, 100 મીટર લાદી બેસાડવાનો ખર્ચ. લાદી બેસાડવાનો ખર્ચ. ખર્ચ કેટલા રૂપિયા છે એ પણ આપેલું છે. કેટલા રૂપિયા છે? 8 રૂપિયા. રૂપિયા 8. તો આપણા 1 લાખમાં કેટલો થાય એ આપણે લખવાનું છે. બરાબર, માટે 1 લાખ 100 મીટર એટલે કે ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા એ આપણે શોધવાનું છે, અથવા તમે ડાયરેક્ટ અહીંયા ગણતરી કરી શકો છો. હવે તમારે શું કરવાનું છે? જે આ જે સંખ્યા છે એ ઉપર જશે એટલે લખાશે 1 લાખ, અને આ જે સંખ્યા છે જે છે 100 એ નીચે આવશે. 1 લાખની સાથે ગુણાકારમાં કેટલી સંખ્યા આવશે? અહીં 8, અને છેદમાં શું આવશે? 100, અને આગળ નિશાની આવશે બરાબરની. બરાબર, તો અહીં એકમના સ્થાન ઉપર શૂન્ય છે, અહીં પણ શૂન્ય છે. ત્યાર પછી દશકના સ્થાન ઉપર શૂન્ય છે, અને અહીં પણ દશકના સ્થાન ઉપર શૂન્ય છે. તો 0, 0 કટ થશે, 0, 0 કટ થશે. તો બાકી કઈ સંખ્યા વધે છે? અહીં 1000 વધે છે. બરાબર, 1000 ગુણ્યા અહીં 8. 1000 ગુણ્યા 8 કરીશું તો કેટલા આવશે? 8000. 8000 રૂપિયા.
એટલો આપણો ફાઇનલ આન્સર શું આવે છે? 8,000 રૂપિયા આપણો જવાબ આવે છે. બરાબર? તો આ પ્રમાણે આપણો 5 નંબરનો જે દાખલો જે છે એ પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને જય સિયારામ.